સ્વાગત છે। જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે આજે પણ સીસી તથા આજે ફોરેસ્ટના ઉમેદવારો હતા તેમના સાથે એક કમ્બાઇન્ડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન દરમિયાન આ લોકોની રેલી જે ઘટના સ્થળે પહોંચે તેની પહેલાં જ પોલીસને તેમના દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા અને હાલ તેમને ડિટેન કરવામાં આવી રહ્યા છે। પોલીસ અને આ જે ઉમેદવારો છે તેમની વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે। તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે ઉમેદવારો પોલીસ વાહનમાં બેસવા માટે તૈયાર નથી અને પોલીસને ધક્કા મારી અને તેમને અંદર નાખવામાં આવી રહ્યા છે। હવે જે પોલીસ છે તે પોલીસ કર્મીઓ છે તે જે મહિલા ઉમેદવારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલ લાગી રહ્યું નથી કે આ મહિલા ઉમેદવારો પોતે એક્સેપ્ટ કરશે અને શાંતિથી જઈ અને પોલીસ વાહનમાં બેસશે। તો આ છે ગુજરાત મોડલના જે ઉમેદવારો છે, જે શિક્ષિત ઉમેદવારો છે, તેમની હાલત કે તેમને પોતાના હક માટે હવે ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાઓએ આવી અને આ રીતે રેલીનું આયોજન કરવું પડે અથવા આ રીતે વિરોધ પ્રદર્શન કરવો પડે અને છેલ્લે આખરે પોલીસ આવી અને તેમને ડિટેન કરે અને તેમના આ જે ભવિષ્યનો આ જે સમય છે કે જે તેમના કરિયરનું સ્ટાર્ટિંગ બનવાનો હોય અને ત્યારે આ રીતે તેમને આંદોલન કરવું પડે છે। પોતાના જ જે અધિકારો છે તેને પામવા માટે હાલ આપણે અહીં જે મહિલા ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું। હજી બેન શું કહેશો? હાલ ડિટેન કરવાનું પોલીસે ચાલુ કરી દીધું છે। ડિટેન કરી દેશે ને તોય હું પાછી આવીને બેસી જઈશ। રાતે 8 વાગે ખોલશે 12 વાગે ખોલશે તો બી મારી હાજરી અહીંયા જ રહેશે। હવે બહુ અકરાઈ ગઈ છું હું બરાબર ઘડે ઘરનું એક તાપું ના કર્યું અહીં ગાંધીનગર આ પ્રેશર તો કોઈ ના કહે એટલું ઘરનું ને ગામનું અને સમાજનું પ્રેશર હોય છે એ તો તમે ન્યૂઝમાં પણ કેવી રીતે બતાવો? શું કહેશો બેન? હવે ડિટેન કરશે તો આગળની તમારે શું રણનીતિ રહેશે? પાછું આવી જઈશ હું, પાછી ડિટેન થઈશ, પાછી આવી જઈશ। 10 ધક્કા ખાવાના થશે તો હું 10 ધક્કા ખાઈશ, પણ હું મારા ન્યાયનું લડી રહીશ। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું અહીંયા જ રહીશ। ભલે મારે અહીંયા મારો જીવ આપી દેવો પડે તો બી હું અહીંયા મારો જીવ આપી દઈશ। એવું લાગશે કે ફોરેસ્ટ માટે મેં મારો જીવ ગુમાવ્યો। ફિઝિકલમાં છોકરીઓનું કહી દો, ફિઝિકલ ફોરેસ્ટમાં ફિઝિકલ કેવી રીતે પાસ કરતા હોય છે છોકરીઓ? ફિઝિકલ કેવી રીતે પાસ કરતા? પગમાં ફ્રેક્ચર આવી જાય, જમ્પ કરતા ફ્રેક્ચર આવી જાય તો એ છોકરીઓ ફિઝિકલ કરતા હોય છે। એ વેદના તમે લોકો નહીં જાણો, જે પૈસાથી નોકરી લેવાવાળા નહીં જાણો। અને હું તો કહું ઘરે બેઠા છો ને એ જોઈ લો કે કેવું ચાલી રહ્યું છે। ખાલી મફતના રોટલા નહીં તોડી નાખવાના। સરકાર નહીં કહું છું, સરકાર તમારું નખો જ જશે। જાઓ છોકરીઓની અતડીએ મારો છો પાડી છે છોકરીઓને ઘરે એમ કે ચલો ભાઈ જો છોકરીઓ લગ્ન કર્યા તેમને ઘરથી પ્રેશર હોય કે છોકરા આગળ આપણો પરિવારનું મતલબ આગળ પેઢી વધારે એમ હોય તો એ પેઢી કઈ રીતે વધારે? કેમ કે એમને ફિઝિકલ પાસ કરવાની હોય તો છોકરું ચલો આપણે પ્રેગ્નેન્ટ હોય તો એમને આગળનું પ્લાનિંગ કઈ રીતે કરવાનું? 4 વર્ષ સુધી એક્ઝામ લે તો એનું ફિઝિકલ એમનું કરવાનું કે પછી એક્ઝામ પાસ કરી એનું કરવાનું? હવે આપણે જે ડિલિવરી થાય એના પછી સ્ટીચી સાહેબ કઈ રીતે રનિંગ કરી શકે? કેમ કે કોઈ પ્લાનિંગ તો છે નહીં ગુજરાતની કેટલા મહિનામાં રનિંગ થશે તો એની પ્લાનિંગ કઈ રીતે કરે? 3 વર્ષથી એક ભરતીને લઈને બેસી રહ્યા છીએ। અને તમે જે પ્રમાણે જોઈ શકો છો કે જે મહિલા ઉમેદવારો છે તેમનામાં પણ રોષ ઘણો જોવા મળી રહ્યો છે।